નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત કાતિલ ઠંડીની કરીશું, જ્યાં અત્યારે થરથર કાપી રહ્યું છે ગુજરાત. સમગ્ર દેશની અંદર પણ કાતિલ ઠંડીનો વાયરો અને અમદાવાદ વાસીઓ રીતસર ઠંડીને કારણે ધ્રુજી ઉઠ્યા હતા. રાજ્યમાં શિયાળાની આ જમાવટ થઈ ચૂકી છે અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર છે. રાજકોટમાં 9.8 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન છે. 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે. અમદાવાદ સહિત અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં દિવસ દરમિયાન 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ છે. હજુ 5 દિવસ ઠંડીથી રાહત ન મળવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. તો ઉત્તર ભારતમાં પણ બરફ વર્ષા ચાલુ છે, ત્યારે દેશભરમાં હાલ કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં હજુ 5 દિવસથી ઠંડીથી રાહત મળવાના કોઈ અણસાર નથી. બીજી તરફ 48 કલાકમાં કડકડતી ઠંડીની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઠંડીના આ માહોલ વચ્ચે માઉન્ટ આબુનું તાપમાન -6 ડિગ્રીએ પહોંચી ગયું છે અને ત્યાં કાશ્મીર જેવો માહોલ છવાઈ ગયો છે. ગુરુ શિખર ઉપર તો તાપમાન ગગડીને -7 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને પાણીમાં પણ બરફ જામી ગયો હતો. એક તરફ હાડ થીજવતી ઠંડી, બીજી તરફ ઠંડીને પગલે પ્રવાસીઓમાં ખુશીની લહેર છે.